એક મોટા સમાચાર મળી રહ્યા છે કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં કેમ જોડાયા। ભાઈ આજે 1 મહિના પછી જે સમાચાર સામે આવ્યા છે, વિડિયો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો કે વાહ રાજુભાઈ વાહ, આજે તો તમારું સાચું કારણ સામે આવી ગયું કે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું અને તમે ભાજપ પાર્ટીની અંદર કેમ જોડાયા। ભાઈ જ્યારે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એના બાદ જ્યારે થોડા દિવસો બાદ રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા, જ્યારે ભાજપમાં જોડાયા નતા ત્યારે ઘણા બધા લોકોએ અનેકો સવાલ કર્યા હતા કે રાજુભાઈ કરપડા તમે કેમ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને શું તમે આવનારા સમયની અંદર કઈ પાર્ટીની અંદર જોડાવાના છો। તો ભાઈ રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા, હવે તમને બધાને ખબર જ છે, પણ અત્યાર સુધી ઘણા બધા લોકોને એ વાતની જાણ નહોતી કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં કેમ જોડાયા હતા। શું ખરેખર મિત્રો તમને હજુ પણ ખબર છે કે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં કેમ જોડાયા હતા? નથી ખબર ને? તો આ એક વિડીયો જોઈ લેજો, કારણ કે આજે 1-2 મહિના પછી ભાઈ અંતે જે મોટો ધડાકો થયો છે, આજે જે મોટા સમાચાર મળ્યા છે ને, આ વિડીયો સાંભળીને ખરેખર તમે પણ વિચારમાં પડી જશો કે રાજુભાઈ કરપડા શું પોતાની જનતાને ન્યાય અપાવવા માટે થઈને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપ પાર્ટીમાં જોડાયા। આવા કંઈક મોટા ધડાકા સાથે એક સમાચાર જે મળ્યા છે ને, ખરેખર મિત્રો આપણે એની વાત કરીએ કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું અને કેમ ભાજપ પાર્ટીમાં જોડાયા। જ્યારે રાજુભાઈ કરપડા ભાજપ પાર્ટીમાં જોડાયા ને, ત્યારે ઘણા બધા લોકોએ અનેક નાના મોટા આક્ષેપો નાખ્યા કે આ પાર્ટીની અંદર એમને પૈસા નથી મળતા, આ પાર્ટીની અંદર એમને સારા પૈસા મળશે એટલે જ રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા છે। પણ ના મિત્રો, એવું કંઈ જ નથી। રાજુભાઈ કરપડાએ ખુલ્લેઆમ એક ઇન્ટરવ્યુની અંદર જણાવ્યું હતું કે જે પાર્ટીની અંદર મારા ખેડૂતો માટે થઈને, મારી જનતા માટે થઈને હું આટલી બધી લડત લડતો હોય અને મારી જનતાને જલ્દીથી ન્યાય ન મળતો હોય તો હું એવી પાર્ટીની અંદર જોડાઈ જાઉં કે જે પાર્ટીની અંદર હું જે વાત કરું એ મારી વાત સીધી સરકાર સુધી પહોંચે। તો ભાઈ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા સરકાર પાર્ટી એટલે કે ભાજપ પાર્ટીમાં જોડાયા। તો હવે જે ખેડૂતોની વાતો છે, ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે જે સવાલ કરવાના છે, એ સવાલ સીધા સરકાર સુધી પહોંચશે અને રાજુભાઈ કરપડા જે સવાલ સરકારને કરશે એમાંથી ખેડૂતોને ન્યાય મળશે। આવું કંઈક રાજુભાઈ કરપડાનું કહેવું હતું, એટલા માટે જ તેમને આમ આદમી પાર્ટી છોડી મૂકી છે અને એટલા માટે જ તે ભાજપ પાર્ટીમાં જોડાયા છે। પણ હવે એ પણ સવાલ ઉભો થયો છે કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીની અંદર જે લડત લડતા હતા, જે પ્રશ્નોના સવાલ ભાજપ પાર્ટી સામે કરતા હતા, એવા સવાલ હવે ભાજપમાં રહીને ખેડૂતોને ન્યાય અપાવી શકશે કે નહીં શકે, એ પણ દર્શક મિત્રો કોમેન્ટ કરીને જણાવતા જજો। આ પણ મિત્રો બહુ જાણવા જેવું છે।